न्यारा न्यारा, मैं तो तन मन धन ओवार्या, तारा स्वरूप न्यारा न्यारा, मैं तो तन मन धन ओवार्या। ओ मोर मुकुट धरनारा मारी, भूलो ना भूलनारा द्वारिका वाला, द्वारिका वाला, द्वारिका वाला, द्वारिका वाला। જય 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 દ્વારકાધીશ। ખાસ કૃષ્ણનો દરબાર અને જ્યારે કરોડો ફેન્સ કૃષ્ણના હોય, રાજાથી કરી અને રંગ સુધીના લોકો આવતા હોય અને ખાસ આપણી સાથે આજે ગુજરાતનું ગૌરવ અને ખાસ જેમના સ્વરે માં સરસ્વતીનો હાથ હોય ત્યારે અલ્પાબેન પટેલ છે આપણી સાથે। બેન પહેલા તો જય 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 દ્વારકાધીશ થઈ જાય। જય 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 દ્વારકાધીશ બેન ખાસ આજે ફરી પાછા દ્વારકાધીશના દરબારમાં અને જ્યારે ઠાકરનો હુકમ થાય ને ત્યારે દ્વારકાધીશના દરબારમાં આવવાનો મોકો મળે છે, કેવું ફિલિંગ, કેવી લાગણી અને દ્વારકાધીશને શું વાત આપે? પહેલા તો જ્યારે બી દ્વારકા આવવાની વાત આવે એટલે એટલો વિચાર આવે કે જલ્દી દ્વારકાધીશના દર્શન થઈ જાય અને એના હુકમ વગર તો દ્વારકાધીશના દર્શન થતા નથી। કારણ કે દ્વારકાધીશ તો એવો દેવ છે કે સાહિત્યમાં સૌથી વધારે જો કોઈ દેવ ગવાયા હોય સાહિત્યમાં, જેના ગીતો સૌથી વધારે ગવાયા હોય તો એ દ્વારકાધીશના ગીતો છે। તો દ્વારકાધીશ તો મને અતિ પ્રિય દેવ છે, એટલે એની વાત થાય જ નહીં। કારણ કે એમના દર્શન કરવાનો જ્યારે મને મોકો મળે છે ત્યારે એ આનંદ હું વ્યક્ત નથી કરી શકતી, એટલો બધો આજે હરખ છે। અને દર્શન કર્યા, ખાસ અમારા દ્વારકાના રથંગ દાદા, જ્યારે બી મારે દ્વારકા આવવાનું થાય તો એમના થકી મને દર્શનનો લાભ મળે છે, એટલે ખાસ આજે હું એમની ખાસ આભારી છું। બેન અત્યારે ખાસ ટ્રેન્ડિંગમાં ચાલતું કયું સોંગ હતું? આમ તો ઘણા બધા ગીતો દ્વારકાધીશના મેં ગાયા છે, કૃષ્ણને ગાયા છે, પણ એક મને સૌથી વધારે ગમતું એક ગીત છે, મને કૃષ્ણ જોયા ના કોડ સૈયાર હાલો ને, મને બોલાવે હે મને બોલાવે હે મને બોલાવે માખણ ચોર સૈયાર હાલો ને, મને કૃષ્ણ જોયા ના કોડ સૈયાર હાલો ને। બેન જ્યારે દ્વારકાધીશના દર્શન કરીને આવ્યા, પૂજારી પણ ત્યાં આવ્યા હતા સાથે, કેવું ફિલિંગ અને કયું ગીત યાદ આવી ગયું દ્વારકાધીશને જોઈને? આજે વાત કરું તો આજે ધજાના પણ દર્શન મને થઈ ગયા। આજે ધજા ચડતી હતી અને એ પહેલી વખત મને એવો લાવ મળ્યો છે આજે કે ધજાના પણ મને આજે દર્શન સરસ મજાના થઈ ગયા। અને જ્યારે બી મૂર્તિ સામે જોઉં ત્યારે એવી ફિલિંગ આવે કે ભગવાન સામે જોયું ના જોવાય, કારણ કે એટલા ભાવ વિભોર થઈ જાય અમે। લાસ્ટ ક્વેશ્ચન, શું મેસેજ કૃષ્ણ ભક્તો? મેસેજ તો એટલો જ કહીશ કે દ્વારકાની અંદર દર્શનનો લાભ મળવો એ બહુ કહેવાય ને કે નસીબની વાત છે। એટલે અચૂક હું નાના મોટા તમામ લોકોને કહીશ, આજના યુવાનોને ખાસ કહીશ કે દ્વારકાધીશના દર્શન કરવા અચૂક આવે। અને આપણું જીવન છે ભલે આ યુગમાં પરોવાયેલું છે, આધુનિક યુગમાં પરોવાયેલું છે, પણ છતાં પણ હું એટલું કહીશ કે ભક્તિમય જીવન આપણો બધાનું બની રહે એવી મારી સૌને શુભેચ્છા છે। જય દ્વારકાધીશ। દ્વારકા ટુડે દી ઓમ દોવાણી સૌને મારા જય 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 દ્વારકાધીશ, જય ઠાકર।